કેમ કે હું લાગે નાન ખટાઈ જેવું પણ કામ કાજુ કતરી જેવું આ ભાઈ. અને હવે અહીંયા ઈ જ લોકો બેઠા છે જેનું ઘરે હાલે છે. પણ ભાઈ આમ જો ઘડીક બેનજો બિલકુલ નહીં. હું ગાય તે બેનજો આપજો, પેમેન્ટ તમને મળી જાય. મારી જે ખાસિયત છે, હું 22 જાતના અવાજ કાઢું છું. બસ એમાં સૌથી પહેલો અવાજ આમ જો તમને એમ થાય કે ઓરિજિનલ અવાજ છે તો તાલીઓ પાડજો, કેમ કે હું ગુજરાતમાં 2 વાર મિમિક્રી છું. સૌથી પહેલો અવાજ આમ જો ઇફેક્ટ આપજો. અદનાન સામીને કેટલા સાંભળો? ઓરિજિનલ અદનાન સામી ઇફેક્ટ આમ જો. मुझको भी तू लिफ्ट करा दे, बंगला में तड़का दिला दे. અને હજી 22 જાતના છે, નિરાજ તો રાખો. અને સૌથી મારું ફેવરિટ કેરેક્ટર હોય અને જેનાથી મને ગુજરાતમાં ખ્યાતિ મળી છે, નાના પાટેકર. પણ સ્પીચ પતે પછી હો બેજા ભગત તેમ મને શું છે થોડુંક ઓલું ગુંગળામણ થવા માંડે. એમ છે મને કંઈક ડબ્બો ન થાય કે આમાં કલાકાર પકડાઈ જાય, આ જભામાં ભાગવું ક્યાં. પણ ઓરિજિનલ નાના પાટેકર આમ જો. આ ઓલા ભાઈ બે છે ને ઉઘરાણી એવી એવું લાગી હાલે. હા ક્યાંક ભરેલ વાદળી વરવા ગઈ છે. હા ક્યાં ના ના બસ ભાઈ પણ ઝાઝા સમજદાર છે એલા. પણ લગભગ અત્યારે 2 જ વસ્તુ હાલીશ, પુષ્પા ઝુકેગા નહીં અને લીંબુના ભાવ રૂકેગા નહીં. પણ આ પુષ્પા હવે આવ્યું. આપણા બાપાને પૂછો, પુષ્પા હતું જ નતું ભાઈ, થોડુંક ઉપર હતું. અને ઈ તડકામાં હુકાય પછી એમ થાય ઓહો સાંધીનું અસ્તર ચડાવ્યું છે, તીખાર્યું કરે આમ જો, મજા જ આવ્યા કરે. પણ હું પોતે એન્જિનિયર છું ભાઈ. અને હું જે ભણવા ગયો તે મારા બાપાના 5 સપના હતા. હું જે ભણવા ગયો ને તે મારા બાપાના 5 સપના હતા. એ 50 વર્ષના થાય, એને 2 ફોર્ચ્યુનર ગાડી હોય, 3 બંગલા હોય, એના દીકરાને ઐશ્વર્યા જેવી દીકરી મળે અને એના દીકરાનો લાખ રૂપિયા પગાર હોય. આમાંથી મારા બાપાને એક સપનું પૂરું છું, એ 50 વર્ષના છે. પૂરા નથી ભાઈ, શું કેવું મારે થાય એમાં કાંઈ બીજું ચાલતું નથી. પણ ગુજરાતમાં મને જ્યાંથી ખ્યાતિ મળી, નાના પાટેકર આમ જો ઓરિજિનલ હો. अच्छा लगता है, हाँ बहुत अच्छा लगता है मेरे को. आगे मेरी मौत का तमाशा देखना. हाँ अभी मेरे को लटका देंगे, जुबानी उबार आगे आंखें उबार आगी. हाँ सही कहती थी कलम वाली भाई. हाँ अच्छा ही चलता हूँ ना ना. મજા આવ્યા કરે. અને લગભગ 5 વર્ષથી લઈને 70 વર્ષના ભાભા સુધી સાંભળો છે રિતિક રોશન, કોઈ મિલ ગયા જાદુ. આયના ऐसा थोड़ी होगा माँ, इन सब लोगों ने मुझे मारा माँ, जादू आएगा माँ. तालियों तो पड़े हाव. આમાં હું પ્રોગ્રામ કલાકારોની વ્યથા તો સમજો. 2 વરા કુર્તા કડસલી મારી ગયા છે સોડા. કબાટ ખોલતા કુર્તા રોતા બારા કાઢો. હવે ઠેઠ સમજો આ વારો આવ્યો. 2 દિના ગંધાઈ ગયેલા કુર્તા પહેરી પણ ફાસ હાલ્યું છે કલાકારો. પણ આપણા છોકરા જેટલા સુરતના બુદ્ધિશાળી એટલે એક કે છોકરા નથી. હમણાં એક છોકરો મને મળ્યો, મને કે એકચ્યુઅલી મિલનભાઈ પતિ પત્ની કોને કે મેં તારે શું કામ છે? મને કે નાના કયો જે તેથી મારો સંબંધ થાય ને મેં હા તારે બાપુજીનો ડાંગ બાજુ નહીં. એટલે મેં ખીચામાંથી પેન કાઢી. મેં જો બેટા આ પેનની અંદર જે રિફિલરની પત્ની છે અને ખોખુરીની પતિ. મને કે શું કીધું મિલનભાઈ? ફરીથી કીધું. મેં બેટા પેનની અંદર જે રિફિલરની પત્ની છે અને ખોખુરીની પતિ, મેં જેટલું બે વ્યવસ્થિત હોય ને એટલો જીવનનો સંસાર વ્યવસ્થિત હાલે. છોકરો હીરાબાગ બાજુનો હોય છે. મને કે ઘણા કોક 4 રિફિલ હોય નહીં. અને એક છોકરીના દોઢ ડાપણની વાત લઈ લો, પછી એક ભાઈઓની લઈ લો. અત્યારની છોકરી ઓવર રિએક્ટ બહુ હોય. હમણાં એક બેનને ખબર પડી ગઈ મારું આ આપણું હાવ ઘરનું છે. હમણાં એક બેનને ખબર, આ ફેસ એક્સપ્રેશન ઉપર જો ને તો મજા આવશે. આ એક્સપ્રેશન જોક્સ છે. હમણાં એક બેન બહુ સારા એવા મૂર્તિકાર હતા, તેને ખબર પડી ગઈ આજ મારું મૃત્યુ નજીક છે. તે જે દીનું મૃત્યુ હતું ને તેને એને 2 પૂતળા ઊભા કરી દીધા. વચ્ચે પૂતળા ભેગી ઊભી રહી ગઈ.
યમરાજ ક્યારે ત્રણેય હરખામાં કોનો જીવ લેવો એ કે યમરાજે બીડી બીડી પીધીને બેઠા બેન હજડ કારગિલ ચોક બાજુના યમરાજ ઘોકે સડી અમાર જાય પ્રમુખ ઈ બાજુ રહે હો ભાઈ હું અમાર વેલ- પ્રમુખ કારગિલ ચોક રહે હું વેલંજા હાવ ગયેલો એરિયો હું એનો એક જોક્સ લઈ લો ખમો હા બેન હજડ યમરાજ વિષ્ણુ ભગવાન કે હું છું યમરાજ એ કે બેન પૃથ્વી પર કે બેનનો જીવ લેવા ગયો તો એ કે બેન બહુ સારા એવા મૂર્તિ કરે એને ખબર પડી કે મારું મૃત્યુ નજીક છે તો એને એની જે બાપુ બે પૂતળા ઊભા કરી દીધા વસે ઊભી રહી કે ખબર નથી પડતું કોનો જીવ લ્યો વિષ્ણુ ભગવાન આગળ જાઉં હું જાઉં તો વિષ્ણુ ભગવાન કે બેન તો હજડ વિષ્ણુ ભગવાન કે કોનો જીવ લેવો હારો આમાં પછી વિષ્ણુ ભગવાન લાઈટ થઈ લે આ તો લેડીઝ છે એ કે આવા સરસ પૂતળા હોય ને હું સેલ્ફી નો લઉં વિષ્ણુ ભગવાન આમ સેલ્ફી લઈ જાય તો આમ કર્યું બે જા એટલે કે લુચિયા ત્રણ દી થાય કે હવે સીધી ઊભી રહે પણ નહીં આવી કે ને આ બધું બહુ હેરાન કરે હા બહુ હેરાન કરે છે હા બહુ વ્યથાવું છે નકર મા બાપે માનતાઓ કરી કરીને દીકરા માયના હોય એ દીકરીઓ બની ઇન્સ્ટામાં બેઠા મિસ ક્યુટી પાય ફેક આઈડિયું બંધ કરો એ ફેક આઈડિયું બંધ કરો આમાં સંબંધ નહીં થાય એ બંધ કરો અને પાછો ફેક આઈડી વાળો કે હતો ને ભાઈ મારી સાથે વાત કરવા હું છોકરો છે તોય બોલો તોય કરો લે કેટલો હરો કહેશે હું કરો તમે વ્યથાવું જ નથી સમજાતી ભાઈ પણ અત્યારના છોકરા બુદ્ધિશાળી એટલે એ મને ખારું ગુલાબનો ગોટો નથી લાવ્યા ઠેક આ ગુલાબ છે સમજો લાવ્યા છો ગુલાબ લાવ્યા છો મને ગોટો આપો ને હા ત્યાં હું બીજો જોક્સ લઈ લઉં હા વેલંજાન જોક્સ મને ઘણા જણા પૂછે હું રહું વેલંજા ભાઈ મને ઘણા જણા પૂછે મને કે મિલનભાઈ સુરતમાં ભાગવત સપ્તાહ થાય તમારા આવા પ્રોગ્રામ તમારે વેલંજામાં કાંઈ નથી થતું નથી થતું મને કે નહીં કંઈક કારણ હોવું જોઈએ મારે કારણ નથી મને નથી ખબર મને કે નહીં સાહિત્ય તરીકે તમારે પાસે કારણ તો હોવું જોઈએ એટલે મેં કીધું ભાઈ સુરતમાં કાર્યક્રમ થાય એનું એક જ કારણ છે મેં સુરતમાં અશ્વની કુમારના શમશાનમાં કર્ણને બાળ્યો હતો મને કે પણ કર્ણને બાળ્યો તો છે હું મેં તું કર્ણ દાનવીર હતો એટલે સુરત દાનની ભૂમિ થઈ મને કે વેલંજા મેં લોનની ભૂમિ ત્યાં લગભગ કોઈ કોરો નતો 20 લાખ 25 લાખ ખુદ મારે 25 લાખ છે બીજા નહીં હા ગજરો આવો મારા બાપાના લગ્નમાં મેં કેસેટમાં જોયો હતો હવે આ ધારો આ ગજરો છે આ આપણું પોતાનું છે હવે છે ને આપણા દેશમાં અને બહારના દેશમાં કેટલો ફરક એનો વાત કરું કદાચ ઇટલીનું કપલ જોજો બાંકડે બેઠું છે ને છોકરો છોકરી અને આમ છોકરો પ્રેમથી છોકરીને મોઢામાં ગુલાબ મારશે ને છોકરીના કેવા રિએક્શનો જોજો અલગ અલગ દેશ પ્રમાણે ઇટલીનું કપલ બેઠું છે બાંકડે અને આમ છોકરો ગુલાબ મારશે સો સ્વીટ આ છોકરીના રિએક્શન હવે તમે વી આવો જર્મનીમાં છોકરો છોકરી બાંકડે બેઠા છે છોકરો આમ પ્રેમથી ગુલાબ મારશે લવ યુ ડાર્લિંગ અને હવે વી આવો ઇન્ડિયા એમાં યોગી શોક છોકરો છોકરી બાંકડે બેઠા છે અને છોકરો આમ ગુલાબ મારી તારો બાપ આંખમાં લાગ્યું બુદ્ધિ વગર ના મારા બાપા નાશ પાડતા હતા સંબંધની હા વાંટા વગરનો છો આખો જામ બુદ્ધિ વગરનો હાવ આપણે એટલે પસાદ છીએ એટલે તમને મજા જ આવશે ભાઈ કેમ કે હાવ નકોડો આનંદ અને રવિવાર જોવા આવે ખુશી પણ મજા છે ભાઈ જીવનનો કેટલો સુરત આનંદ અને સુરત સુરત છે ભાઈ હા પણ મેં બે પંક્તિ મારી પોતાની લખી આજ મારે રજૂ કરવી છે મનીષભાઈ મેં પહેલી વાર ટ્રાય જ મારી છે કે સૌરાષ્ટ્ર કેવું અને પહેલા બારવટિયા હતા ને કિશનભાઈ વાત કરી ત્યારે બલાત્કારના કિસ્સા નહોતા પણ અત્યારે આ બધું થવા માંડ્યું પણ સૌરાષ્ટ્ર કેવું કે જ્યાં વાર નહીં વીઘા હોય સૌરાષ્ટ્રમાં વાર નહીં વીઘા હોય વાંઢા નહીં ઢાંઢા હોય ગાડી નહીં ગાડા હોય નકલ નહીં નકલ હોય રકાબી નહીં અડાળી હોય કોલગેટ નહીં દાંતણ હોય સૌરાષ્ટ્રના કદાચ ભોજનનું વર્ણન કરો ને તો બ્રેકફાસ્ટ નહીં શિરામણ હોય લંચ નહીં બપોરા હોય ડિનર નહીં વાળું હોય મહેમાનને પાન નહીં પણ પેલા માન હોય અને સૌરાષ્ટ્રના પહેરવેશમાં કદાચ આવો ને તો જીન્સ નહીં જબ્બા હોય જીન્સ નહીં જબ્બા હોય સાફા નહીં પનિયા હોય અને છેલ્લે કે આ દેશમાં જોની લીવર નહીં પણ જોગીદાસ ખુમાણ હોય આ દેશમાં જોની લીવર નહીં પણ જોગીદાસ ખુમાણ હોય એટલે મારા દેશની દીકરીઓ સલામત હોય સાહેબ